આજે આપણે બટેકાની વેફર બનાવીએ છીએ। મેં બટેકા છીણી રાખ્યા છે રાઉન્ડ રાઉન્ડ। હવે તમે જોજો આ બટેકાની વેફર કેવી રીતે ઘરે કડક ક્રિસ્પી બને છે। વિડીયોમાં બને રહેજો। આ મારી વેફર બનીને રેડી થઈ ગઈ છે અને તમારે આ આગળનો પ્રોસેસ જોવા માટે મારે આખો લોંગ વિડીયો જોવું પડશે। તમે જતા નહીં મારો વિડીયો। આ જો કેવી રીતે બને છે એ હું તમને કહું છું આગળ। એકદમ બહુ મસ્ત ક્રિસ્પી આ વેફર અમારી બની હતી। જો કેવી રીતે બની હતી, એકદમ સરસ। આવી રીતે તોડીને પણ હું તમને દેખાડું છું કેટલી સરસ બની। એમાં આપણને આ બટેકા લઈ લેવાના છે। અમે 5 બટેકા લઈ લીધા છે અને મિત્રો આ બટેકા લાલ કલરના આવે છે વેફરના, સ્પેશિયલી આપણે લઈ લેવાના। અમારે અહીંયા મળે છે। અમે લોકો લાલ આ બટેકા પાણીમાં મેં ધોઈ નાખ્યા છે। હવે એને હું ઉપરથી બટેકાની છાલ ઉતારી નાખું છું। કેવી રીતે ઉતારું છું એ તમે જોતા રહેજો વિડીયોમાં। અને અમારા ઉપવાસ હતા એટલે અમે સાંજે આ વેફર બનાવી હતી અને ઉપવાસનો સમય હોય ત્યારે આપણે ઘરનું ખાઈએ તો બહુ સરસ કહેવાય। હવે અમે લોકો આ ઘરે જ વેફર બનાવી હતી। પછી અમે એની સાથે ચા બનાવી હતી। ચા અને વેફર ખાઈ લીધી હતી અને બહુ ટેસ્ટી બની હતી। હવે આ છીણીને રેડી થઈ ગઈ છે જો હું તમને બતાડું છું। અને પછી એને આપણે એ પાણીમાં નાખી દેવાની। આવી રીતે બાજુમાં પાણીમાં નાખી દેવાની છે આવી રીતે, પછી કાઢી ન પડે એટલા માટે। અને આ સ્પેશિયલ વેફરની બને છે। આવી રીતે બધા છીણાઈ ગયા છે। હવે આપણે સારો એક નેપકિન લઈને એને આપણે એકદમ કોરા કરી નાખવાના છે। પાણી એમાં રહેવા નથી દેવાનું। આવી રીતે જો કેટલા સરસ આ। પછી આપણે આ ડીશમાં બધા લઈ લઈશું। હવે આ બધા આપણે એને કોરા કરીને સરસ રીતે એને ડીશમાં લઈ લઈશું। પછી આપણે એને ખમણી લઈશું રાઉન્ડ રાઉન્ડ આવી રીતે। જો કેટલા સરસ બનીને રેડી થઈ ગયા। તેલ ગરમ થઈ ગયો છે, એની અંદર આપણે હવે એ વેફરને તળવા મૂકી દઈશું। આવી રીતે મારી સાસુ તળી રહ્યા છે। મેં રાઉન્ડ રાઉન્ડ બનાવી લીધા છે ધોઈને છીણીને બધું। હું ને મારી સાસુએ વેફર બનાવી હતી। આજે પણ ઉપવાસ હતો એટલે અમે 2 જણા જો કેટલી સરસ તળાઈ રહી છે। આવી રીતે તળવાની અને બહુ સરસ ક્રિસ્પી બની હતી। તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો। ઉપરથી આવી રીતે પાણી નાખી દેવાનું છે મીઠાવાળું। આવી રીતે પાણી નાખીને પછી આપણે એને આગળ પ્રોસેસ કરતા રહીશું। વિડીયોમાં જોજો કેવી રીતે હું બનાવી છે વેફર। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરજો। કેવી રીતે અમે વેફર બનાવી તમે મને વિડીયોમાં જણાવજો। આવી રીતે અને એકદમ ધીમા તાપે કરવાની છે। અને વિડીયોમાં કાંઈ એડિટિંગ નથી કરી મિત્રો। જેમ મેં બનાવી એ બધી મેં તમને પ્રોસેસ બતાડું છું। અને મારે થોડોક શરદીનો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે અવાજ થોડો બેસી ગયો છે। તાવ પણ આવી ગયો છે એટલે અવાજ થોડોક ધીમું થઈ ગયું છે મિત્રો મારે। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો। વિડીયોમાં કમેન્ટ કરજો જય માતાજી, ક્યાંથી જોઈ રહ્યા છો। આવી રીતે આપણે હવે તેલમાંથી કાઢીને બાજુમાં ડીશમાં મૂકી દઈશું આવી રીતે। અને મિત્રો અમે મીઠાવાળો પાણી બનાવ્યો છે। આ મીઠાવાળો પાણી છે એ પાણી એના ઉપર નાખવાનું। આગળ મેં તમને જોયું ને પાણી નાખ્યું હતું એવી રીતે આ મીઠાવાળું પાણી છે। આ મીઠો ઉપવાસનો મીઠો હતો। હવે આવી રીતે એને મિક્સ કરી દેવાનું। મીઠાવાળું પાણી મિક્સ કરી ને પછી હું આગળનો પ્રોસેસ તમને બતાડું છું। આવી રીતે
પછી હવે આપણે એને કેવી રીતે રાઉન્ડ રાઉન્ડ કાપી લીધો છે એ તમે જોઈ લો. મેં આવી રીતે ડીશમાં એક રાઉન્ડ રાઉન્ડ કટિંગ કરી લીધા છે, પતલા પતલા. હવે આપણને તમે જોયું હું કેવી રીતે તળ્યા હતા, આવી રીતે રાઉન્ડ કાપીને પછી આપણને હવે આ તળાઈ રહ્યા છે. આ બધા પ્રોસેસ તમે જોઈ લીધા છે. ઘરે બનાવવાની વેફર બહુ ઇઝી ટિપ્સ છે, કાંઈ જેમાં મોટો પ્રોસેસ નથી મિત્રો. આવી રીતે જો બનીને રેડી થઈ ગઈ આપણે. હવે આવી રીતે જો કેટલી મસ્ત લાગે છે, ક્રિસ્પી ક્રિસ્પી. હવે કાલે મળશું મિત્રો. જય માતાજી, આવજો. આ કાચા કેળા છે એને આપણે છીણી લીધા છે. છીણીને આવી રીતે જો કેવી રીતે આગે પ્રોસેસ તમે જોજો હું કેવી રીતે બનાવું છું. એ પણ વેફર બહુ સરસ બની, ટેસ્ટી બની. અને તમે જોઈ રહેજો, બનતા જતા નહીં વિડીયોમાં, આખો પૂરો વોચ કરજો. આવી રીતે છીણીને બધું મેં તૈયાર કરી લીધું છે. હવે તળાવીને રેડી પણ થઈ ગઈ છે. તમે જો હું કેવી રીતે બનાવું છું આવી રીતે. હવે આ બધા છીણાઈ ગયા છે. કાચા કેળા છે, બહુ સરસ ટેસ્ટી બની મિત્રો. તેલ ગરમ થઈ ગયું છે આપણું. હવે તેલની અંદર આપણે જે વેફર મેં તમને બતાડી કાચા કેળા છીણેલા હતા એની અંદર આપણે ધીમે ધીમે નાખતા રહીશું. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો કેવું લાગ્યું તમને. બટેકાની વેફર જોઈ, કેળાની વેફર જુઓ હવે કેવી રીતે બનાવી હતી મેં. બસ એકદમ ઇઝી છે, કાંઈ મોટી લાંબી પ્રોસેસ નથી મિત્રો. કાચા કેળા હોય એને આવી રીતે આપણે છીણી લેવાના અને તેલમાં આપણે તળી લેવાના અને ધીમા તાપે આપણને એ બનાવવાનું. આવી રીતે તળી રહીને હવે આપણે આ તળાઈને રેડી થઈ ગયા છે મિત્રો. ડીશમાં લઈ લીધા છે. કાલે મળશું, આવજો મિત્રો. બાજુમાં બટેકાની